ખાદ્ય ચીજો અને પ્રોટીનયુક્ત વસ્તુઓની કિંમતમાં વધારાના કારણે ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો હાલ 3 મહિનાના 1.33%ના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયો છે। નવેમ્બર 2025માં રિટેલ ફુગાવો 0.71% હતો, જેમાં ડિસેમ્બરમાં બમણાથી પણ વધુનો વધારો નોંધાયો છે। રિટેલ ફુગાવો ભલે વધ્યો તેમ છતાં હજુ પણ તે આરબીઆઈના સંતોષકારક સ્તરના દાયરામાં છે। કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો નવેમ્બર 2025માં 0.71% અને ડિસેમ્બર 2024માં 5.22% હતો, જ્યારે કે સપ્ટેમ્બર 2025માં ફુગાવો 1.44% હતો। ખાદ્ય ચીજોનો આ ફુગાવો ડિસેમ્બરમાં -2.71% રહ્યો, જે નવેમ્બરમાં -3.91% સુધી પહોંચી ગયો હતો। આ સાથોસાથ ખાદ્યાન્ય ફુગાવો છેલ્લા સળંગ 7 મહિનાથી નેગેટિવ જોવા મળી રહ્યો છે।